આજે આપણે છપૈયામાં જઈ દર્શન કરીએ છીએ જન્મભૂમિના. એ વખતે ખરેખર તો સમૂહમાં ગયા હોઈએ ત્યારે ભગવાન મય બનીને એવી એક તાર ધૂન કરી અને દેહનું ભાન ભૂલીને જો ભગવાનની રીઝવીએ તો એમ લાગે કે આપણે છપૈયામાં ગયેલું સાર્થક થયું. એવો દિવ્યાનંદ છપૈયાની ધરતી ઉપર બાલ સ્વરૂપ કેટલું સુંદર છે એનું વર્ણન વાસુદેવાનંદ સ્વામીએ કર્યું છે. વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, કોમળ કોમળ કમળની પાંખડી જેવા જેના સુંદર બે ચરણના તળિયા છે. ભગવાનના ચરણ કેવા છે? કમળની પાંખડી જેવા અને કોમળ છે. આમે ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે દર્શનની શરૂઆત ક્યાંથી થાય? મેં કાલે કહ્યું હતું ને, ચરણારવિંદથી થાય. ચરણથી દર્શન કરતા કરતા મૂર્તિ નિરખતા નિરખતા મુખારવિંદ શિખા પર્યંત. ઘણા તો પૂજ્યો દર્શન કરે ને, કર્યા ન કર્યા, નમ્યા ન નમ્યા, ભાગ્યા ને પછી કોઈ પૂછે ભગવાને વાઘા કેવા પહેર્યા છે? હા, એ હારું જોવાનું રહી ગયું. તો ભાઈ તું શું જોઈ આવ્યા? તે શું દર્શન કર્યા? ભગવત દર્શન કરીએ ત્યારે મૂર્તિના અંગી અંગને નિરખીને દર્શન કરવા જોઈએ. પણ ભગવાનની મૂર્તિના એકાગ્ર ચિત્તે દર્શન કરે અને ઘણું સુખ મળે. મંદિરમાં કેટલો સમય બેઠા એનું મહત્વ નથી, પણ જેટલો સમય રહ્યા એ સમય દરમિયાન ઠાકોરજીમાં મન કેટલો સમય રહ્યું એકાગ્ર, મહત્વનું તો એ જ છે ને. તો એ ભગવાનના સુંદર ચરણારવિંદ જેની અંદર 16 ચિહ્ન છે. એવા ચિહ્નો છે 16 ચિહ્ન કોને હોય? ભગવાન હોય. અને કોઈ મહાન પુરુષના ચરણમાં પણ 16 ચિહ્ન હોતા નથી. એક પુરુષોત્તમ નારાયણ જેના ચરણારવિંદમાં 16 ચિહ્ન અને 16 ચિહ્ન યુક્ત ચરણારવિંદની જોડ જેના ઘરમાં હોય. આજે ભગવાન સ્વામિનારાયણે ઘણાને ચરણ આપેલા, પાડીને આપેલા, કોઈને કુમકુમના, કોઈને ચંદનના. જેના ઘરમાં હોય સમજવું એનું ઘર. જો પૂજા પાઠ કરે, દરરોજ આરતી કરે તો એ ભાગ્યશાળી છે. એના ઘરમાં સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે. આપણે ઘણી કથાઓ સાંભળી છે, પણ આ કથા આપણા માટે કલ્યાણકારી છે, મોક્ષકારી છે. આપણા ઈષ્ટદેવના ચરિત્રો જન્મથી અંતર ધ્યાન સુધીના ગાવા અને સાંભળવા અને એનું મનન કરવું, ચિંતન કરવું, નિર્ધ્યાસ કરવું. તો અંતકાળ, જ્યારે જીવનો અંતકાળ આવે, ભક્તનો અંતકાળ આવે ત્યારે શું દેખાય? ચરિત્ર યાદ આવે. ચરિત્રમાંથી ઠાકોરજી યાદ આવે. ઠાકોરજીની મૂર્તિ આપણા નજર સમીક્ષ દેખાય. પણ જો ચિંતન કરીએ સાંભળ્યા પછી, ઘણાને પૂછો તો ભગવાનના 16 ચિહ્ન યાદ જ નહીં હોય. બહેનોને યાદ હશે પણ ભાઈઓને લગભગ નહીં હોય. આમાંથી 10% હશે. ચેષ્ટા બોલતા હોય એને હશે, મોટા વડીલોને હશે. દરરોજ ચેષ્ટા બોલવા જતો હોય મંદિરમાં, ઓરાય આવો શ્યામ સ્નેહી સુંદર વર જોવાલા, જતન કરીને જીવન મારા જીવ મોહી પ્રોવાલા, ચિનયનો પામયંગોયંગા સુરતે સંભાળવાલા, નખન સિંહ નિરખી નવતમ મારા ભોર માયો તારો વાલા, અરુણ કમળ સમ જુગર ચરણી શોભાયતે સારી
વાલા ચિતવન કરવાયા તો રતી મન વૃત્તિ મારી વાલા પ્રથમ તે ચિતવન કરું સુંદર સોળે ચીન વાલા ઉદ્વરે ગાયો પીરહી ભક્તિ સે નવીન વાલા અંગૂઠાયા આંગળી વચ્ચે કેસરી ને આવી વાલા છે ડાબે પગે ચેન વાલા જમણા પગના અંગૂઠાના નખમાં હે ચેન વાલા તે તો નિરખે જે કોઈ ભક્ત પ્રીતિએ પ્રવીણ વાલા હે અંગૂઠાની પાસે તિલક નવતમ દારૂ વાલા પ્રેમાનંદ કે નિરખો પ્રીતે અક્ષરધામની છપૈયાની શોભાનું વર્ણન સ્વામીએ પોતાની કલમ ઉપર ચલાવી લખ્યું છે. સગ્રામ આરભ્ય જનિશ્ચ તસ્યામ સગ્રામ આરભ્ય જનિશ્ચ તસ્યામ સાનન્ય સામ્યો હરિવાસસ્તો સ્વસ્તૈ ગુણૈશ્ચૈ નુપરાક્ષતમ ગૌલૈક વૈકુંઠ પદત્વમ આપ. છપૈયા અક્ષરધામ તુલ્ય થયું ગોલોક કરતાય વૈકુંઠ કરતાય શ્રેષ્ઠ મહારાજે બનાવ્યું. ગોલોકના વર્ણન તો આપણે સાંભળ્યા છે, વૈકુંઠના વર્ણન સાંભળ્યા છે, પણ અક્ષરધામ કરતાય, અક્ષરધામ એટલે અણુ માત્ર જે છેટું નથી એની વાત છે. જો અંતરદ્રષ્ટિએ જોઈએ તો મહારાજ કે બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો અક્ષરધામ કેટલું દૂર બતાવ્યું. લાખમણ લોઢાના ગોળાને ત્યાંથી ફેંકીએ તો આ ધરતી પર આવતા આવતા ઘસાતો પવનના ઘસારે ઘસાતો રાયના દાણા જેવડો રે કે ન રે. બાહ્ય દ્રષ્ટિ અક્ષરધામ આટલું દૂર છે. લાખમણ લોઢાનો ગોળો જ્યારે અંતરદ્રષ્ટિએ અક્ષરધામમાં આપણે બેઠા છીએ. સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય, ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય જોત જોતામાં છપૈયા વાસીઓને ધર્મ ભક્તિને 5 દિવસ વીતી ગયા અને 6થો દિવસ બરાબર આવ્યો. સજ્જનો એવું કહેવાય છે કે 6ઠીના દિવસે વિધાતા લેખ લખવા આવે. આપણા ઘરે પણ બાળકનો જન્મ થાય, વિધાતા લેખ લખે. હવે આજે વિધાતાનો દિવસ, 6ઠીનો દિવસ, એટલે એ દિવસે એવું કહેવાય છે કે પિતાને સૂતક હોતું નથી. જે બાળકનો પિતા હોય એને સૂતક ન હોય. લેખ લખવાનો દિવસ. છપૈયાની ધરતી ઉપર સાક્ષાત વિધાતા આવી છે. પૂર્ણ પુરુષોત્તમ ઘનશ્યામ મહાપ્રભુના દર્શન કરી વિધાતા ધન્ય બની છે. પ્રાર્થના કરે છે, હે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, તે જ મારા લેખ લખ્યા છે ને હું તારા લેખ શું લખું. વિધાતાના લેખ લખનારો ભગવાન, એના લેખ લખવા વિધાતા આવે ત્યારે વિધાતા શું વર્ણન કરે છે? પ્રભુ તું જ મારો લેખ લખનારો, તું જ મારો સર્જક, પણ આ તો એક વિધિ વિધાન. હું આવી છું, મારા અહોભાગ્ય છે તે મને એ નિમિત્તે તારા દર્શનનો લાભ આપ્યો છે. તમે માનશો તમારા લેખ